ધોરણ 11 જે ચેપ્ટર નંબર 3 ભાગ નંબર 7 સ્વેટર જોઈને ખબર તો પડી ગઈ છે કે એક સાથે શૂટ કરેલા છે બરોબર છે મારી પાસે બીજું સર ગરીબ નથી સો આપેલ દાખલો દાખલો કરતા પહેલા હમણાં જ તમે જોયું હશે ભાગ નંબર 6 માં વેગ ઝડપ અને સ્થાનાંતરને પથ લંબાઈ અંતરમાં છે ને વન ડાયમેન્શન કેસ હોય તો સેમ હોય તો ગમે તે લખીએ છીએ આપણે પરંતુ ઘણી વખત એવું થાય કે ભાઈ વન ડાયમેન્શનમાં જ પાર્ટિકલ રિટર્ન થતો હોય તો ઝડપ અલગ થઈ જાય વેગ અલગ થઈ જાય સમીકરણ આપેલા છે ને તો આપણે ખબર નથી સમીકરણ પરથી કે ભાઈ એ પાછું ફરે છે તો સ્પીડ અને વેલોસિટી ઝડપ અને વેગ અલગ થઈ જાય તો જ્યારે હું x લખું ને એટલે તમારે સમજવાનું કે પથ લંબાઈને કુલ અંતરની વાત ચાલે જ્યારે હું s લખું ત્યારે સ્થાનાંતરની વાત ચાલે છે એવું સમજી લો બરાબર અહીંયા શું લખેલું છે આપણે x લખેલું છે આપણે શું લખેલું છે ભાઈ અંતર પથ લંબાઈ સરેરાશ ઝડપ જોઈએ બરાબર આપણને કીધું છે કે 20 સેકન્ડમાં તો તમે કહેશો કે સર અહીંયા દાખલો કરેલો છે એનસીઈઆરટીમાં સિમ્પલ શું કરાવો છો છતાં જોઈએ તો સહી બરાબર સરેરાશ ઝડપ માટે 2 સેકન્ડ સમય આપી દીધો એટલે આપણે તો શું હોય x ઓફ t આપેલું છે 2t નો સ્ક્વેર પ્લસ t પ્લસ 1 બરાબર છે તો સરેરાશ ઝડપ t બરાબર 2 સેકન્ડ માટે તો કપાયેલું કુલ અંતર એ સમયમાં તો x બરાબર જ્યારે હું 0 ની વાત કરું એટલે 0 નો સ્ક્વેર 0 then પ્લસ 1 એક એટલે કે ct બરાબર 0 સમય એક ઉપર ઓલરેડી હતો x બરાબર 0 એ નથી ઓકે સર તો કે x ઓફ 2 અંતિમ બિંદુ કેટલું કુલ અંતર એને કાપ્યું समझ 2 स्क्वायर 2 प्लस 1 है ना 4 8 9 10 11 x of 2 11 આપણે થોડું છે ને કદાચ આપણે કરતા જઈએ હવે તમારે શું જોઈએ છે તો કે એવરેજ સ્પીડ સરેરાશ ઝડપ સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં લાગતો સમય 11 માઈનસ સેકન્ડ t બરાબર 0 સમય ભાઈ ઓલરેડી એક ઉપર તો ઊભા હતા નીચે આવશે એટલે 5 જવાબ 5 મીટર પર સેકન્ડ સરેરાશ ઝડપ બરાબર આવો બીજો દાખલો છે લેટ્સ સપોઝ બીજો દાખલો x બરાબર 2t માઈનસ t સ્ક્વેર ધ્યાન દેજો કદાચ કંઈક નવીન થાય આન્સર સરેરાશ ઝડપ ફરી આપણે દાખલા લઈ જઈશું કરીને જોઈએ છે 2t માઈનસ t સ્ક્વેર 2 પહેલા આપણે 0 પર ગણશું then 0 x of 0 0 આ થોડું સારું કહેવાય x of 3 ત્રીજી સેકન્ડ લેતા જોઈએ છે ને તો 6 અને 9 માઈનસ અહીં છે હું નોર્મલ દાખલો ગણું છું જો સરેરાશ ઝડપ બરાબર x બાય 10 તમે શું કરશો તો સર આ 0 હતો પછી એમાંથી હું બાદ કરીશ કદાચ કાંઈ હોય તો તમારો જવાબ આવ્યો 1
શું જવાબ આવે 1. આ મેથડ સારી જે આપણે કટ કોપી પેસ્ટ કરી સર આવું અમને ભણાવેલું છે કરીએ જાણવા જેવી બાબત શું છે તો કે પહેલા તો સાચો જવાબ છે કે ના સાચો જવાબ નથી તો કે સર કઈ રીતે આ શું મજાક કરો છો તમે અને શા માટે સાચો જવાબ નથી અહીંયા પ્રોબ્લેમ છે અહીંયા 0 -3 કર્યું એ પ્રોબ્લેમ છે હવે ઝડપ પૂછી ગયો બેટા હું 3 આ બાજુ લઉં કદાચ બરોબર છે દિશા ના બી પકડું તો બી 3 ને 3 એક જ આવે પ્રોબ્લેમ શું છે જોઈએ પ્રોબ્લેમ શું છે જો ભાઈ આ સમજ છે x t બરાબર 0 સમયે પાર્ટિકલ હતો 0 મીટર પર ઉગમ બિંદુ પર અને x t બરાબર 3 સમયે x આવ્યો -3 ધેટ મીન્સ કે એ પાછળ ગયો છે પાછળ ડાયરેક્ટલી જઈ શકે અને બીજી રીતે આગળ જઈને પણ આમ પાછળ જઈ શકે આપણને નથી ખબર તો જ્યારે બી સમજો ફરી બોલું છું આ દાખલો છે એ કટ કોપી પેસ્ટ જેવો નથી તમને સમીકરણ જોઈને જ ક્યારે ખબર પડી જશે કે આ કટ કોપી પેસ્ટ કરવાનું છે કે આમાં એ જોવાનું છે કે આમ રિટર્ન થઈને તો ભાઈ પાછા નીકળી આવ્યા કદાચ ડ્રો કરું તમને વધારે સમજાય એના માટે તો કે ભાઈ આ ઓરિજિન છે ઓરિજિનમાં 0 છે આ 1 છે 2 છે 3 છે અને 4 છે પ્લસ -1 -2 અને -3 તો t બરાબર 0 સમયે ભાઈ અહીંયા t બરાબર 3 સમયે -3 ભાઈ અહીંયા તો આ ડાયરેક્ટ બી થઈ શકતા હતા અને આમ જાય અને રિટર્ન પણ થઈ શકતા હતા તો પછી કુલ અંતર જે આપણે આ લીધું x જે આ લીધો પથ લંબાઈ લીધી એ આટલી જ ના થાય આ આપણે એડ કરવાનું ને તો ખબર કેમ પડે સર પહેલી નજરે કેમ ખબર પડે કે આવું કરવું છે કે આવું કરવું છે પહેલું કરવું છે તો બેટા જો અહીંયા બધું જ પ્લસમાં હતું અને સેકન્ડ થિંગ કે આ બી પ્લસમાં જ જવાબ આવ્યો પલટી મારે કે ક્યારે તમને ખબર પડે પાછળની ટર્મ ઘણી વખત મોટી નીકળી જાય ને બેટા તો એકાદ વખત વેરીફાઈ કરી જ લેવાનું કે ક્યાંય પલટી તો નથી મારતો ના પલટી મારી જાય ને પેલા ધન ના પલટી મારી -3 પર બરોબર તો આપણે ગણવું પડશે હવે તો એ કેમ ગણે તો કે આ કેટલા ડાયમેન્શનનો કેસ છે તો કેસ છે સર 1 ડાયમેન્શનમાં આ રીતે તો આમ ના હોય કે આ તો મેં તમને કીધું આમ ગયો આમ આવ્યો એટલે ઉપર થઈને તો ના આવે ને એને એ જ લાઈન ઉપર એને પાછો આવવું પડે 1 ડાયમેન્શન કેસ તો કે બરોબર હવે જો એને એ જ લાઈન ઉપર એને આગળ જઈને આમ પાછળ આવવું પડે તો ક્યાંક તો એ પહેલા સ્પીડ કાં તો એની ઝડપ જે છે એ શૂન્ય થઈ હશે અને પછી એ પાછળ પાછો આવ્યો હશે હા કે બરોબર તો આપણે એ જોવાનું કે t બરાબર 0 થી લઈને 3 સેકન્ડની અંદર જો ક્યાંય એની ઝડપ શૂન્ય થઈ હોય તો એનો અર્થ એવો થાય કે એને પલટી મારી હશે ફરી બોલું છું આપણે શું કરવાનું કે 0 થી 3 સેકન્ડની વચ્ચે કોઈ સમયે પણ જો પાર્ટિકલનો વેગ ક્યારેક 0 થયો હશે તો પછી એને પલટી મારી હશે કારણ કે જો એ ડાયરેક્ટ જાય તો ડાયરેક્ટ જાય એમાં t બરાબર 0 થી લઈને t બરાબર 3 સેકન્ડ સુધીમાં ક્યાંય પલટી મારવાની વાત ના આવે 0 થવાની સુધી વાત ના આવે તો આપણે ગણીશું કે વેગ ડાયરેક્ટ લખું છું જેને બી ફરી બોલું તો કે સંકલન વિકલન બાયો વાળાને થોડી તકલીફ થાય પણ હજી જ્યારે સંકલન વિકલનનો પાવર નથી એ ભૂલી જાજો કે એમની પાસે કોઈ અલ્ટરનેટ રીત છે બીજી કે જેનાથી સંકલન વિકલન આવડ્યા વગર આ બધું થશે એ પોસિબલ જ નથી સેકન્ડ તમને એવું થતું હશે કે સર સંકલન વિકલનની ઉપર છેલ્લી માહિતી અમને ખબર છે કે જે અમને જરૂરી છે બેટા કયો એમસીક્યુ ક્યારે આવે જે લોકોની પ્રિપરેશન 180 માંથી 180 ની હોય ને એ કોઈ દિવસ ઓપ્શન છોડે નહીં તમે બાયો વાળા હો મેથ્સ વાળા હો
તમને એમાં જે સાંકળનો નિયમ ચેઇન રૂલ જેને કહેવાય ડિફરન્શિએશનમાં એ પણ તમને સરખી રીતે પ્રેક્ટિસ કરીને આવડવું જોઈએ. ધ્યાન રાખજો. થેટ્સ ઇટ. v બરાબર મારે એક જોઈએ છે ડાયરેક્ટ ડિફરન્શિએશન વિકલન કરું છું. ઘણાને તોતા ઉડી જાય તો મને કહેજો તો હું એક વખત એનો બી ક્લાસ લઈ લઈશ. બરોબર ને? તો કે ભાઈ 2 અને -2t અને લખવાની પ્રોપર રીત આવી છે v ઓફ t. હવે મારે જોઈએ છે કે ક્યાંય આ v વાળા ભાઈ 0 તો થયા છે કે નથી થયા તો જોઈ લઈએ થયા છે કે નહીં. t બરાબર 1 સેકન્ડે ભાઈ 0 થયા છે. એનો અર્થ એવો કે t બરાબર 1 સેકન્ડે આ ભાઈ ક્યાંક અહીંયા ક્યાંક હશે અને પછી પલટી મારીને ગયા. તો એનો અર્થ એવો થાય મારે પહેલા એ ગણવું પડે કે t બરાબર 1 સેકન્ડ પર x of 1. તો x of 1 x કેટલો છે આપણી પાસે પ્રોપર રીત આવી છે એ લખવાનું. t ના સ્થાને 1 સેકન્ડ ઉપર મારે જોવું છે કે ક્યાં છે તો કે ભાઈ 1 -1 નો સ્ક્વેર -1 નો સ્ક્વેર 1 ઉપર ગયો. એનો અર્થ એવો થયો કે પહેલા 0 અને ભાઈ અહીંયા 0 સમય પાર્ટિકલ અહીંયા હતો પહેલા 1 પર ગયો પછી રિટર્ન થઈને -3 ઉપર એન્ડ પામ્યો છે. એનો અર્થ કે આપણે જે પથ લંબાઈ લીધી ને અહીંયા એ પથ લંબાઈ આની આ તો શું આવશે તો કે ભાઈ જો સરેરાશ ઝડપ બરાબર x/t 0 થી ભાઈ ગયા 1 રિટર્ન થયા અહીંયા સુધી એટલે 1 જવાના 1 આવવાના એટલે 2 અને એના ઉપર આ 3 બીજા એટલે 1 + 1 + 3 અને આ બધું કામકાજ પૂરું કરી અને 3 સેકન્ડની અંદર તારો જવાબ આવે 5/3 ઇઝ ધ કરેક્ટ વન. 5/3 આન્સર જે છે સરેરાશ ઝડપની એ તમારે સાચો જવાબ આવશે. ખોટું ગણવાનું કારણ એ છે કે હું જે અહીંયા તમને ભૂલ કરીને દેખાડું છું એ ભૂલ તમે તમારી એક્ઝામમાં ન કરો એટલે અહીંયા ઓલરેડી કરી દેવામાં આવે. ઘણી વખત એવું હું કરીશ કે જેના કારણે તમને ધ્યાન આવે કે ભાઈ ખોટી વસ્તુ આપણે ખાલી કટ કરો કે સેમ કન્સેપ્ટમાં કરવાનું નથી. આવું બી થઈ શકે. આ 2 ડાયમેન્શન મોશન હોય તો એવું બની શકે કે એ વળાંક લે. એને રસ્તો હોય ને જ્યાં ખાડા ખબડા ના હોય અપડાઉન્સ ના હોય એને 2 ડાયમેન્શન લે કહેવામાં આવે. તો એમાં વળાંક વળીને પાછું આવી શકે. વળાંક વળીને પાછું આવે ને તો એમાં સ્પીડ 0 કરવાની વાત આવતી નથી. તો એમાં આ કન્સેપ્ટ લાગુ પડતો નથી. આ માત્ર 1 ડાયમેન્શન કેસ માટે છે. ચાલો આપણી પાસે હજી એક એક્ઝામ્પલ છે. બરોબર આમાં માઈનસ સાઇન પહેલા તો આવે છે ત્યાં થોડું તમને ધ્યાન આવી જવું જોઈએ કે આપણે ક્રોસ ચેક કદાચ કરવું પડે. ફરી વસ્તુ સેમ એવરેજ સ્પીડ ઇન 5 સેકન્ડ એટલે સરેરાશ ઝડપ જોઈએ છે 5 સેકન્ડ. ક્યાંથી ચાલુ કરીશું આપણે બાઉન્ડ્રી તો જોવી જ પડશે કે ક્યાંથી ક્યાં છે એટલે આપણે x of 0 તો શોધવો જ પડશે. કોઈ જ છૂટકો નથી. x of 0 0 0 4 then answer is 4. બરાબર છે. x of 0 આવશે 4 મીટર. કેટલી સેકન્ડ એટલું છે 5 6 5 30 25 - 30 + 4 બરોબર છે 6 5 30 થાય 25 ને 4 29 થાય છે એટલે -1 આવશે યાર.
એટલે સિંગલ કદાચ એ ડાયરેક્ટલી -1 સુધી ગયો હોય, કદાચ પલટી મારીને ગયો હોય કેમ ખબર પડશે. તો ફરી આ જ વસ્તુ આપણે b of t ડાયરેક્ટ લખીશું t સ્ક્વેર 2t 6 -6 and then 0. તો જ્યારે આપણે આવું થયા હોય તો t બરાબર કેટલું આવશે? 6 આવે છે 3 સેકન્ડ. એનો અર્થ એવો કે આ 3 સેકન્ડ 5 ની અંદર આવે છે એટલે 3 સેકન્ડે ભાઈ ક્યાં ગયા? પલટી મારી અને પછી -1 પર ઊભા રહ્યા. બરોબર છે. ડ્રોઈંગ આવી જશે પરંતુ આ એક્ઝામ્પલ રૂપે હતું ભાઈ. અહીંયા જવાબ તો -1 થી પલટી મારે છે. મેં અહીંયા 3 સુધી ખેંચી લીધું છે પણ આ એક્ઝામ્પલ હતું. અહીંયા જોઈએ તો કે 3 સેકન્ડે x વાળા ભાઈ ક્યાં હશે? 3 રાખીને જોઈ લે. 9 17 18 પ્લસ 4 બરોબર છે. 9 10 11 12 અને માઈનસ કેટલા હશે? તો કે ભાઈ 18 બરોબર. -7 માં તમારો જવાબ આવ્યો. એનો અર્થ શું થયો કે અહીંયા તો આ પ્લસ બાજુ જઈને ફિરકી મારીને પાછો -3 પર આવ્યો હતો. બરોબર. આપણે આને થોડું ડાયાગ્રામને અહીંયા સુધી સીમિત કરી દઈએ. બરોબર. આને આમાં ને આમાં પછી આમ ગયો હશે. પહેલા આમ પછી આમ અને પછી આમ. વન ડાયમેન્શન છે. આમાં મારે શું સમજવાનું? આમાં મારે આવું સમજવાનું. તો 0 પર ભાઈ ક્યાં હતા? તો ઓકે +4 એ હતા. તો કે +4 એ આ t બરાબર 0. ઓકે. t બરાબર 5 સેકન્ડે ક્યાં હતા? તો કે ભાઈ હતા -1 ઉપર. t બરાબર 3 સેકન્ડે ભાઈનો વેગ ઝડપ જે બી બધું શૂન્ય થયું હતું, x વખત ઝડપ શૂન્ય થઈ હતી તો ક્યાં હતા? તો કે ભાઈ 3 સેકન્ડે ભાઈ હતા -7. એટલે ભાઈ 0 થી પહેલા 3 સેકન્ડ સુધી તો ગયા જ એટલે આટલું અંતર મારે ગણવાનું. પછી પલટી મારીને પછી આમ ગયા અને અંત બરાબર t બરાબર 5 સેકન્ડ અંત થયો. આટલું ગણવાનું. 4 આટલા 4 એક વખત -7 એટલે આપણે તો 7 જ ગણવાનું. 7 ને 4 11 અને આ આપણો ગેપ બીજો 6 નો એટલે 11 અને 6 પાછા 17 એટલે આપણો જવાબ આવશે સરેરાશ ઝડપ પર x ના છેદમાંથી x આપણે પથ લંબાઈ લઈએ છીએ 4 અહીંયાથી સુધી 7 થી ભાઈ રિટર્ન થયા 6 બરોબર છે 17 અને સમય લીધો એટલામાં 5 સુધી 3 5 તો 17 માં છે 5. આ તમારો રાઈટ આન્સર બનશે. ફરી બોલું તમે થોડું સમીકરણ ઉપર ધ્યાન આપો તો જો જ્યારે માઈનસ હશે ત્યારે વેરીફાઈ કરવાનું નેસેસરી બની જશે. મોસ્ટલી જ્યારે પ્લસ હોય ને ત્યારે મોસ્ટલી વન ડાયમેન્શનમાં આગળ તરફ જ ગતિ થતી હોય. પ્લસમાં જ બધા જવાબ આવવાના છે ને. બટવા વિશે બધું તો પ્લસ છે ભાઈ. અને તું x લખશો x પથ લંબાઈ તો જઈને તું જઈશ બધો જવાબ એક જ દિશામાં આવતો હોય તો એક અંતર વધતું જ હોય કે પલટી મારતું હોય એવું ના હોય. બરોબર છે. હા એવું બની શકે કે ધનમાં ને ધનમાં પલટી મારી શકે પણ એના માટે બી ક્યાંક સમીકરણમાં માઇનસ જોઈએ પણ એ નથી. સો આ 3 ઉદાહરણ પરથી એટલીસ્ટ તમને ક્લિયર થઈ ગયું હશે. ત્રીજું ઉદાહરણ છે આ સ્ટેપનું આવા દાખલાનું. આવું ને આવું છે ને હું y અક્ષ પર બી કરી શકું ને. થર્ડ ચેપ્ટર વન ડાયમેન્શન હશે તો વન ડાયમેન્શન થોડું ખાલી આપણે એક જ આમ ફેરવા રાખીશ. આમ ઉપર છે નીચે આવે એ બી પોસિબલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. એમાં પછી તમારા ઓલા પ્રવેગ હજી એડ કરવું હોય તો અચળ પ્રવેગી ગતિને સમીકરણ એડ થાય. કન્સેપ્ટ યાદ રાખજો. આ ક્વેશ્ચન આમ જઈને પાછી આમ આવી
જો સમીકરણ આપેલું હોય ભલે ઊંચાઈમાં આપેલું હોય તો ઊંચાઈમાં તો તમને ખબર છે એવો બી એક દાખલો છે અને પૂછાયેલો છે દડો ઉપર ઉછાળે સમીકરણ આપ્યું કે આ ગતિ થાય છે પણ દડો ઉપર જઈને જ્યારે પાછું આવે ને ત્યારે વચ્ચે એક જગ્યાએ મહત્તમ ઊંચાઈએ ઝડપ 0 બને તો ત્યારે પલટી મારીને પાછો આવ્યો હોય તો પલટી મારીને પાછો આવ્યો ત્યારે અંતર તમારે ડબલ ગણવાનું થાય છે ગણતા હતા જે અન્ય ભૂલ હતી એના જેવી જ ભૂલ ત્યાં થાય જો તમે આ કન્સેપ્ટનો યુઝ ના કરો તમારે જોવાનું કે મહત્તમ ઊંચાઈએ ઝડપ 0 બને ત્યારે સમય શું દીધેલા ઇન્ટરવલની અંદર આવે છે જો આ 3 ની અંદર આવી ગયો 1 આ 5 ની અંદર આવી ગયો 3 હા 5 થી ઉપર જવાબ આવતો તો આપણા માટે કંઈ જ કામ નહીં કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો ડેટ 0 હોય 6 સેકન્ડે જવાબ આવે ભલે આવતો તો આપણે કંઈ જ કરવાની જરૂર નથી સિમ્પલ મેથડ યુઝ કરો જરૂર બરાબર ભાગ 7 માં આટલી જ